આ પેંડા છે અલગ છે, આને થોડાક અલગ છે. એમાં થયું એવું હે રેવા દો એમ તો થયું એમાં એવું કેવું લાગે રોનકલાલ ભણે છે એમ તો રોનકલાલ ભણે છે રોનકલાલ નું હપેતરું એવું. આ બાજુ આપણે છે ને માવો છે ને બધો ખમણાઈ ગયો છે ને મસ્ત ઝીણો થઈ ગયો છે. એટલે સંજયભાઈ આપણને છે ને બધું કટિંગ કરીને આપે છે, કાજુ બદામ અને અહીંયા ટોપરું પણ ખમણી દીધું છે. તો હું કોઈ દી નથી ખાતી, તમે મને ઢવડી લઈ જતા, મેં કોઈ દી પાણીપુરી નથી ખાધી. મને તો ભાવ હું ક્યાં ખોટું તો હું ખાઈ તમે ખાઈને જ આવતા છો નક્કી નહીં. મને તો બસમાં આવ્યું હપેતરું એટલે હપેતરું એટલે આપણું મગાવે સકરિયા જો કેવા કલરના છે. મેં પહેલી વાર આવા કલરના જોયા સકરિયા. પછી ટમેટા છે એકદમ ગામડેથી આવી ગયો છે પેંડાનો માવો. એટલે માવો આવી ગયો છે પેંડાનો છે. એમાંથી આપણે બીજી ઘણી બધી વસ્તુ બનાવવાના છે, અડદિયો અને ખજૂર પાક. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો વાગી ગયા છે સવારના અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. ને આ બાજુ મમ્મી છે તે સિંગનું કામ હજી ચાલે છે, કાલની થોડીક રહી ગઈ હતી. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો એટલી કાલની આ સિંગ રહી છે અને આ સિંગ હજી પતી નથી. જ્યાં બીજી આ સિંગ પણ આવી ગઈ છે ગામડેથી. જો આ કોથળામાં છે સિંગ. જો તો આ બધી સિંગ આપણે ફોલવાની છે. અને આ રે આપણા કાનાજીના દર્શન. તો ચાલો આપણે છે ને અત્યારે બનાવવાના છે પેંડા બનાવવાના છે. કેટલો માવો આવ્યો છે ટોટલ? આ 2 કિલો. 2 કિલો માવો આવ્યો છે. ઓકે. કિલાના પેંડા બનાવશું. થોડોક અડદિયામાં 1/4 કિલો જેટલો અડદિયામાં નાખશું, 250 ગ્રામ જેટલો ખજૂર પાકમાં નાખશું. તો એવું છે એટલે લગભગ છે ને કિલા જેટલા માવાના પેંડા બનશે. તો કોના ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો. તો સૌથી પહેલાં આને છે ને ખમણી નાખશું એટલે હલાવવામાં ઇઝી પડે. અને આ બાજુ આપણે એલાયચી પાવડર પણ લઈ લીધો છે, કારણ કે પેંડામાં એલાયચી પાવડર હોય ને તો બહુ મજા આવે ખાવાની. તો આ બાજુ જો કઢાઈ આવી ગઈ છે અને આ બાજુ જો તાવીથી જો બાકી રસોઈયાનું હોય એવો મોટો તાવેથો છે. તો ચાલો આપણે છે ને પેંડા બનાવી નાખીએ. અને કોના પેંડા ફેવરિટ છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. પેંડા બનાવીએ ને પછી આપણે ચાલો ફરી મોસંબી ખાઈ લેવી અને પછી આપણે જોઈએ. ને સાંજે બનશે ખજૂર પાકને બધો સામાન આવી ગયો છે. અને આ છે ને ડ્રાય ફ્રૂટ કટિંગ કરવા માટેનું છે. તો ચાલો આજના વ્લોગમાં તમને છે ને ઘણી બધી રેસીપી જોવા મળશે. તો હા, મમ્મી આપણે છે ને ખજૂરના ઠળિયા ને બધું કાઢી દેશે, આ કાજુ બદામને એવું. તો સાંજે તમને છે ને રેસીપીનો વ્લોગ જોવા મળશે. આજે ઘણી રેસીપીનો વ્લોગ જોવા મળશે. તો વ્લોગના એન્ડ સુધી તમે બન્યા રહેજો. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. અને પેંડા કોને શિયાળામાં સૌથી વધારે તમને કયો પાક વધારે ભાવે કોમેન્ટ કરી દેજો. અડદિયા પાક ભાવે, ખજૂર પાક ભાવે, પછી પેંડા ઘણા લોકો બનાવે, અને બીજું શું બનાવે અને તમને ભાવે છે કોમેન્ટ કરજો. એટલે અમે એ પ્રમાણે ટ્રાય કરશું નવું કંઈક. તો ચાલો પેલા આપણે છે ને મોસંબી ખાઈ લઈએ. કોથળો ભરીને મોસંબી આવી છે અને ઘણી પાકી હોત અને ગઈ છે, પીળી થઈ ગઈ છે. તો ચાલો આ બાજુ આપણે છે ને માવો છે ને બધો ખમણાઈ ગયો છે ને મસ્ત ઝીણો થઈ ગયો છે. તો ચાલો હવે આના બનાવશું આપણે પેંડા. અને આ બાજુ છે ને મમ્મી કહે છે સામે કબૂતર આવ્યું છે, બીમાર છે એમ, ઉડી ગયું. લ્યો તો કબૂતર તો ઉડી ગયું પાણી નતું આપણે ઉડી ગયું છે. ડોકમાં વાંધો છે. હા, ડોકમાં કંઈક આવી ગયું હોય, દોરો બોરો ભરાણો હોય, કંઈક વાગ્યું હોય, કોને ખબર હોય. દોરા તો હજી તો ન ભરાય. તો કાંઈ નહીં, ચાલો આપણે કન્ટિન્યુ કરીએ બનાવવાનું. આપણે એમાં છે ને 1 ચમચી ઘી નાખી દઈશું એટલે હલાવવામાં ઇઝી પડે. અને ઘણા એમ કે વચ્ચે વચ્ચે ઘી નાખવાથી એનો કલર છે ને સારો રહે. તો ચાલો આપણે જોઈએ કેવું બને છે. પેંડા બનાવવા માટેના જે સ્ટેપ છે ને એ તો હાવ ઓછા અને ઇઝી છે, પણ છે ને પેંડાને હલાવવામાં છે ને ખૂબ જ તાકાત લાગી જાય છે.
આને છે ને સતત હલાવતા રહેવું પડે છે, ત્યારે છે ને પેંડા બને છે. એમ તો મેં અગાઉ પહેલાં 2-3 વાર પેંડા બનાવેલા છે, પણ આ વખતે પેંડા બનાવતી વખતે ખબર નહીં માવામાંથી છે ને બહુ બધું ઘી નીકળ્યું. નકર જનરલી એટલું બધું ઘી નીકળતું નથી. તમને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો. હા, કેટલું બધું નીકળ્યું જો. ખાંડ નાખી દીધી તે નહીં, બાકી છે. કેટલું ઓગળે તો પછી નાખું એમ કાઢી લઈએ. આમાં ઘી તો છૂટે. જો આપણું છે ને પેંડાના મા એકદમ મસ્ત બની ગયા છે. હાથમાં લઈને જોઈ લેવાનું, ગોળ વળે તો સમજવાનું કે પેંડા આપણા થઈ જશે. તો આને છે ને થોડીક વાર ઠરવા દેશું ને પછી એને આપણે પેંડા પાડી દઈશું ને આપણે એલાયચી પાવડર નાખી દીધો છે, એટલે મસ્ત એવી સ્મેલ આવશે. ચાલો તો બધા. તો જો પેંડાના માવાનું છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે આના છે ને પેંડા વાળવાના છે. તો રાઉન્ડ શેપમાં પહેલાં થોડાક વાળી નાખશું આવી રીતના. અને એવું લાગે તો હાથમાં છે ને ઘી ને એવું લગાડતું જવાનું. જો વાગી ગયા છે 12 અને આપણા પેંડા બની ગયા છે. બપોરા કેમ થઈ જાય આમાં કઈ ખબર પડી નહીં. તો અહીંયા જો મસ્ત મજાના પેંડા આપણા બની ગયા છે. આ પેંડા છે અલગ છે, આને થોડાક અલગ છે. એમાં થયું એવું હે રહેવા દો એમ. તો થયું એમાં એવું કે દર વખતે છે ને આપણે જ્યારે બનાવતા હોય ને પેંડા ત્યારે એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જાય, અને આ વખતે લિક્વિડ થયું જ નહીં, ડાયરેક્ટ ઘટ જ બની ગયું, ડાયરેક્ટ જ પેંડા થઈ જાય એમ. એટલે શરૂઆતમાં પછી તમને એમ હતું કે ઘડીક ઠરવા મૂકીએ એમ, તો ઠરવા મૂક્યું ને તો હાવ ઠરી ગયું. તો એટલા પેંડા વેળ્યા ને એ મસ્ત કઠણ છે. અને પછી આમાં થોડુંક આપણે સાંતણી નાખી અને ફરીથી આને કર્યા, એટલે આ થોડાક ઢીલા હજી આ મસ્ત કઠણ થઈ જાય પછી હમણાં, એટલે હાવ ઢીલાઈ નથી થાય એમ તો. પણ આ તો છે ને તરત જ ખખડી જાય. જોવો તમે, તરત જ ખખડી જાય એમ. પછી વળાતા નહોતા આટલામાં કર્યું છે. હા, તો એવું થયું. કાંઈ નહીં, આપણા મસ્ત ખાવામાં સરસ પેંડા છે. આમાં તો શું હોય, બીજું તો આપણે કંઈ કરવાનું હોય નહીં, ખાંડ જ મિક્સ કરવાની હોય ને શેપ આપવાનો હોય, તમારે જેવો આપવો હોય એવું. તો ચાલો કાંઈ નહીં, પેંડા બની ગયા છે. સાંજે બનાવશું ખજૂર પાક, અને અત્યારે આપણે બપોરા કરી દઈશું. ચાલો. હા, અડદિયાને ખમી જાય હું. ચાલો બધા પેંડા કારણ કે પેંડા છે, ખજૂર પાક બનશે અને આમાં હાટાઈ પડ્યા છે હજી, એટલે હવે અડદિયા પાક થોડાક ટાઈમ પછી બનાવશું. તો જો વાગવામાં આવી રહ્યા છે 6:15 અને આ બાજુ જો આપણે સાંજે બનાવવાનું છે ખજૂર પાક. એટલે સંજયભાઈ આપણને છે ને બધું કટિંગ કરીને આપે છે, કાજુ બદામ, અને અહીંયા ટોપરું પણ ખમણી દીધું છે. સંજયભાઈ તમે ક્યાં ગયા હતા? એ તો કયો વડતાલ ગયા હતા. તો સંજયભાઈ જો વડતાલ ધામ દર્શન કરી આવ્યા છે. અને આ બાજુ જો આપણે મમ્મીએ છે ને ખજૂરના ઠળિયા પણ કાઢી દીધા છે. આપણે હવે સાંજે ખાલી બનાવવાનું છે, અને ખાલી માવો છે ને એને ખમણવાનો છે બસ. તો એવું છે. પહેલાં આપણે છે ને વાળુની તૈયારી કરી નાખીએ. વાળુમાં આપણે બનાવીએ છીએ પાણીપુરી. ડિનરમાં છે મસ્ત મજાની પાણીપુરી. પાણીપુરી નામ લઈને મોઢામાં પાણી આવી જાય. તો ચાલો, આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ઈટ પાણીપુરી, કે ફટાફટ બને અને જલ્દી હું ખાઈ લઉં. બહુ મન થયું હતું પાણીપુરી ખાવાનું. તો એના માટે આપણે કુકર મૂકી દીધું છે. બટેકા અને ચણા નાખી દીધા છે, અને પાણી બનાવવાનું છે ને મસાલા મેં રોનક સાથે મગાવ્યા છે. તો એ આવશે ને ત્યારે આપણે બનાવશું. અને આ બાજુ આપણે પેંડા છે ને મસ્ત બની ગયા છે. તમે જો સરસ પેંડા થઈ ગયા છે. અને જે એકદમ ખખડી ગયા હતા અને કઠણ થઈ ગયા હતા ને એ આપણે અંદર મૂકી ડબ્બાની. આ સેજ ભીના છે, તો એ થઈ જાય રેડી. તો મસ્ત પેંડા બની ગયા છે. તમે ચાખ્યા સંજયભાઈ પેંડા કેવા બન્યા છે? ગળા વધારે માપના એવું કંઈ માપે લઈ ગયું તો એ સારું લ્યો. તો જો આપણે મસ્ત પેંડા બની ગયા. ચાલો બધા પેંડા ખાવા માટે. અને ચાલો પાણીપુરી પણ બનાવી નાખીએ. અને હા, જો અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો વાગી ગયા છે 7 અને આપણે છે બધા મસ્ત મજાની પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે. જો પાણી અને પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવે. તો ચાલો બધા ખાવા માટે પાણીપુરી. મને તો પાણીપુરી ના બોલું તો પાણી મોઢામાં પાણી જ આવી જાય બોલતા વેત. હા, એટલે તું લારીએ ઘણી વાર કહેતી બસ તો હું કોઈ દી નથી ખાતી. તમે મને ઢવડી લઈ જતા, મેં કોઈ દી પાણીપુરી નથી ખાધી. મને તો ભાવ હું ક્યાં ખોટું તો હું ખાઈ. તમે ખાઈને જ આવતા છો નક્કી નહીં. મને તો તમે તો ખાઈ જ લો. તો કોમેન્ટ કરજો કોણ બહારની પાણીપુરી વધારે ખાય છે ઘર કરતા. રોનક એમાં એક પહેલો નંબર. તો ચાલો બધા પાણીપુરી. જો વાગી ગયા છે 7:30 અને આપણે છે ને જમી કરીને ફ્રી થઈ ગયા અને અચાનક નજર ગયા પોટલા ઉપર.
પોટલામાં લખ્યું છે મધુલાલ. સવારે છે ને આ બસમાં આવ્યું હપેતરું. હપેતરું એટલે હપેતરું. હપેતરું એટલે હપેતરું. એટલે આપણું મગાવેલી વસ્તુ હોય ને હપેતરું કહેવાય એમ. હપેતરું એટલે દેશમાંથી વસ્તુ આવે એને હપેતરું કહીએ. હા એને હપેતરું કહેવાય એમ. પાર્સલ અત્યારની ભાષામાં પાર્સલ. હા અત્યારે તમે અત્યારે પાર્સલ પાર્સલ એટલે આ બાજુ જો લખ્યું છે મધુલાલ. તો શું કહેતા તમે? પેલા પટેલ નો કહેતા લાલ કહેતા એમ. પેલા લાલ કહેતા ને ઠીક લાલ કહેતા મધુલાલ આવ્યા. ઠીક. મધુલાલ આવ્યા. હા હસરસલાલ હસરસલાલ નથી કહેતા. એને મળતું હસરા દેવા. હરખા હરખા થાય ને એટલે ભળે નહીં વાસ્તુ મધુલાલ. એમને બાપા તો એમ જ કહેતા બાપા જઈને એટલે બાપા એમ જ કહેતા ભાણા પપ્પા શું કરે છે હા ભાણા બાપા શું કરે છે બાપા જી ભાણાના બાપા શું કરે છે તો એવું છે અત્યારે એમ કેવું કેવું લાગે રોનકલાલ ભણે છે એમ તો રોનકલાલ ભણે છે રોનકલાલ નું હપેતરું એવું રોનક પટેલ. રોનકલાલ નું આવે ને હા ઘેરે આવે ને તો લાલ કરે લાલ રોનકલાલ તો કાંઈ નહીં એવું ઉપાને પાર્સલ આવે ને ત્યાંથી તેમ કે ફોન ના ના અત્યારે હાર પટેલ લેતા જજો એમ. હા કાંઈ નહીં દાદાને જાય છે ને ગામડે ને તુવેર થાય કે એવું કે ગમે કંઈક થાય ને શાકભાજી એમ કે હપેતરું મોકલો ને હપેતરામાં લખજો રોનકલાલ. અને રાધિકાને તારે ઘેર આઈ સ્પેશિયલ આવવું જોઈએ હપેતરું યાર હા પછી ને તમે લઈ આવજો એમાં લખેલું છે તમારે રોનકલાલ. વાહ. હા તો કાંઈ નહીં ચાલો એવું છે આપણું ખજૂર પાકની બધી તૈયારી થઈ ગઈ છે. ખજૂર પાક બનાવવાનો છે તો ચાલો આપણે ખજૂર પાક હવે બનાવીએ. ગયા છે 8 અને મમ્મી પપ્પા ગયા છે મારા મમ્મી પપ્પાના ઘરે કેમ કે ત્યાં આવ્યા છે બા અને દાદા. તમે પછી કાલે કોમેન્ટ કરીને કહ્યું કે રાધિકાબેન તમે મળવા ન ગયા તો હું જવાની જ છું કાલે શુક્રવારે કાલે સવારે આપણે તમારા બા અને દાદાને મળવા જવાનું છે ને કાલે પછી ગામડે બેસી જવાના છે બસમાં. તો આજે આપણે અત્યારે બનાવીએ છીએ ખજૂર પાક. તો અહીંયા ખજૂરના જે કટકા ઠળિયા કાઢી નાખ્યા છે પણ કટકા નથી કર્યા તો ફટાફટ થઈ જાય તો સારું. મને એમ કે કટકાઈ થઈ ગયા છે મને એવું હતું. કઈ નહીં જોઈએ હવે લગભગ પોચો ખજૂર હશે ને તો કઈ જરૂર નહીં પડે. થઈ જાય. ટોપરું ખમણે લઈ લીધું છે, કાજુ બદામ અને કટકા કરી નાખ્યા છે. આ બાજુ માવો લઈ લીધો છે. માવો છે તો માવો નાખશું અને સવારે જે પેંડામાંથી ઘી નીકળ્યું હતું ને માવામાંથી એ ઘી છે તો એ ઘીનો આપણે આમાં યુઝ કરશું. તો ચાલો બનાવીએ ખજૂર પાક. અને આ બાજુ જો પપ્પાને ખબર નહીં હવે સવારમાં બહુ હેલ્ધી એમ શું છે એમ હેલ્ધી મારું જીવન જીવવું છે એટલે કાલથી બધું કાચું લઈ જવાનું. તો સક્કરિયા જો કેવા કલરના છે. મેં પહેલી વાર આવા કલરના જોયા સક્કરિયા. પછી ટમેટા છે, ગાજર છે અને કાકડી છે કોબી. અને કોબી એટલે બધું કાચું લઈને આવ્યા છે. સવાર પાછા વહેલા ઉઠીને હલવાઈ જાય છે ઘાસમાં. બોલો તો આપણે ઇન્સ્પાયર થઈને આપણે જવું જોઈએ એમ વિચારું છું પણ સવારે ઉઠાતું જ નથી. સવારે એ જ વાંધો આવે છે. એક બે વાર દિવસ ઉઠો ને એટલે ઓટોમેટિક થાય. કાંઈક થાય એમ કાંઈ નહીં. હવે કાલે તો શુક્ર શનિ મમ્મીને ઘરે શું રવિવારે તો અહીંયા આપણે રવિવાર જાવું આપણે નહીં, રવિવાર રજા નહીં હોય. આપણે રજા નહીં. જો આપણે ચાલુ કરશું ને તો રજા નહીં રાખવાની. ગમે એમ થાય હાથે 7 દિવસ સરખા રવિવારની રજા એવું રાખવાનું જ નહીં. તમે તો આળા આવી જાય. ચાલો એ બધું મૂકો મારો બ્લોગ મોટો થઈ જાય આમાં ને આમાં. તો ચાલો આપણે બનાવી નાખીએ ખજૂર પાક. જો આપણે છે ને 1 ચમચી ઘી નાખીને એમાં ખજૂર નાખી દીધો છે. હવે આને છે ને હલાવવાનું છે. આજ તો હલાવીને હાથ દુખવા મળશે એવું લાગે છે મને તો. સરસ જા. તો ખજૂરમાં આપણે છે ને હવે નાખી દઈશું આપણે આ જે માવો છે ને ઈ એટલે હારવાર છે ને ચડતો થાય. તો ચાલો તો આપણને એમ લાગે હા હેલું છે પણ કાંઈ હેલું નથી. હલાવવામાં ભીં પડી જશે. એ કઠણ હોય ને એટલે વધારે ભીં પડે. જેમ જેમ કઠણ થાય ને પછી તો જરતી નથી. કઠણ થઈ ગયો હવે. ફાઇનલી છે ને આપણો ખજૂર પાક બની ગયો છે જે મસ્ત મજાનો. તો ચાલો બધા ખજૂર પાક ખાવા માટે. મને તો ખજૂર પાક બહુ જ ભાવે. અડદિયા પાક કરતા ખજૂર પાક મને બહુ ભાવે. તો ચાલો કઈ નહીં બસ આવું જ છે. તમે શિયાળામાં શું શું બનાવ્યું છે, કયા કયા પાક બનાવ્યા છે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે અમે જવાના છીએ નિશિતના બર્થડે પાર્ટીમાં. એટલે તમને નિશિત સાથે પણ મળાવશું. એ કોણ છે બધું તમને કાલે મળાવશું. કાલે આપણે બ્લોગ લેશું એને બર્થડે પાર્ટીમાં. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.